તે પછી આપણે જે પ્રશ્નોને આમંત્રિત કર્યા હતા, કેટલા પ્રશ્નો થઈ શકશે હું કહી નથી શકતો, કેમ કે અહીંયા પણ પ્રશ્નો છે, અહીંયા પ્રશ્નો છે, અને આટલો જ હજી ત્યાં એક પ્રશ્ન છે, અને ઘરમાં બીજા ઘણા પ્રશ્નો છે. હા, કાઢશો તો મરી જઈશ. એટલે બધા પ્રશ્નો થઈ શકે એવું તો લાગતું નથી, છતાંય બનતો પ્રયાસ હું કરું છું અને એટ રેન્ડમ કરી રહ્યો છું. જે રીતે પ્રશ્નો ભેગા થયા છે એ રીતે હું ખુલાસો આપવાનો પ્રયાસ કરીશ. શરણાગતિ, સેવા, સમર્પણ, ભક્તિ, આ ભક્તિની વાત આપે કહી અને બીજી વ્યાખ્યા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ, આ બંનેનો સમન્વય કેવી રીતે કરવો? જુઓ, કોઈના પ્રતિ શરણાગત થવું એ આપણા એના મહાત્મ્યનો પહેલો સ્વીકાર છે. આપણે રક્ષક કોને માનીએ કે જ્યારે મને મારી જાતને હું મારી રક્ષામાં સમર્થ ન ગણતો હોઉં અને હું એમ સમજતો હું કે ના, હું મારી રક્ષા કરી શકતો નથી, તું મારો રક્ષક છે, તો એનું મહાત્મ્ય આપણે સ્વીકાર્યું. મહાત્મ્ય સ્વીકાર્યું એટલે શરણાગતિથી મહાત્મ્ય જ્ઞાન શરૂ થયો. સેવા યદ્યપિ ક્રિયા છે, સેવા યદ્યપિ ક્રિયા છે, પણ દરેક ક્રિયાનો એક સ્વભાવ રહેલો છે કે જે પણ ક્રિયા તમે નિરંતર કરો, કોઈ પણ ક્રિયા નિરંતર કરો, આ કંઈ ધર્મની ક્રિયાની વાત નથી, કોઈ પણ ક્રિયા તમે નિરંતર કરો, એ ક્રિયા તમારા એકંદરે તો ભીતરથી બહાર પ્રકટ થતી હોય છે, પણ એનો પ્રભાવ બહારથી ભીતર જતો હોય છે. એનો એક સામાન્ય તમને દાખલો બતાવું, બહુ સરળ દાખલો, કે તમારે તબલા શીખવા હોય, તબલા શીખવા હોય તો તબલાના જે બોલ હોય ને બહુ અઘરા હોય છે. શરૂઆતમાં કોઈકને કહો કે બોલીને બતાવો, ન બોલી શકે, ધાતરકટક તું ના કટક બોલવું હોય તમને અઘરું પડશે. બોલવા માંડો, બોલવા માંડો, ધીમે ધીમે. શરૂઆતમાં ધા તેરી કીટ તક એમ બોલો, ધાતરી કીટ તક, ધાતરી કીટ તક, ધાતરી કીટ એમ પણ બોલી શકશો. એ બહાર બોલવા જતાં ભીતર જતી હોય છે ધીમે ધીમે, એક એક એનો હરફ ભીતર સ્થિર થતો જાય છે, અને જ્યારે તમારે ઉચ્ચારણ કરવું હોય તે વખતે સ્પષ્ટ પ્રકટ થવા માંડે છે. એવી રીતે સેવા જે છે એ પ્રભુ સાથે આપણો સ્નેહનો અનુભાવ છે, અને એ જ્યારે જ્યારે આપણે પ્રભુ પ્રત્યે પ્રકટ કરવા માંડીએ તો કહેવા માટે ધા તેરી કીટતક એમ હશે, પણ એક વખતે પછી એમાં એ સ્પીડ, એ વેગ, એ આવેગ, એ આવેશ, એ ઉમંગ, એ ઉમળકો આવશે કે તમે સહજતાથી એને કરી શકશો, અને તમે સેવા કરવામાં કોઈક જાતનો અતિરિક્ત પ્રયાસ કરવો પડશે એવો લાગશે નહીં. જેમ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે કે એમને કહેતા હતા કે ઘરડા થઈ ગયા તો એમના દીકરીને કે વહુને કે કોને, હા, એમના દીકરાને એમના યુવાન શરીરના દર્શન થયા. શા માટે? કેમ કે ક્રિયા એટલી સહજ થઈ ગઈ, ક્રિયા એટલી સહજ થઈ ગઈ કે એમાં વાર્ધક્ય એમને વાંધો નહોતો આવતો. બહુ પ્રસિદ્ધ એક ઐતિહાસિક કથા છે. એક પીરિયડમાં જોધપુરમાં, રાજસ્થાનના રાજા કંઈક 80 વર્ષના થઈ ગયા, રાજકુમારો 60 વર્ષના થઈ ગયા,
રાજકુમારના રાજકુમારો 40-40 વર્ષના, એના રાજકુમાર 20 વર્ષના, 4 પેઢી જિંદા ને ડોકરો જાય નહીં. એટલે રાજકુમારોનું ધીરજ ખૂટી ગયો. તો એ લોકો આપસમાં વાત કરતા હતા કે આ ડોકરો જતો નથી ને કોણ જાણે ક્યારે આપણને રાજ મળશે. ઘરડો જતો નથી એ રાજાના કાને વાત પડી ગઈ. જો બહુ સમજવા જેવી વાત છે. રાજાને થયું કે અચ્છા, મારા રાજકુમારો મને ઘરડો સમજે છે. તો તે જમાનામાં બંદૂકો આવી જતી, બહુ વપરાશમાં નહોતી આવી, પણ બંદૂક શરૂ થઈ ગઈ હતી. બધા રાજકુમારોને લઈને વાઘના શિકાર માટે ગયા. પછી વાઘનો શિકાર કરવો હોય તો પેલો હાંકો લાગે ને, હોલ્લા મચાવે એટલે વાઘ પેલો પોતાની ગુફામાંથી બહાર નીકળે. તો બધા વૃક્ષો ઉપર માછડા બાંધીને બેસી ગયા અને પછી હાંકો લગ્યો, નગાડાઓ વાગ્યા અને પછી છેવટે જ્યાં વાઘ સંતાયો હતો ત્યાંથી નીકળ્યો. જેવી રીતે બહાર નીકળ્યો તેવી રીતે રાજકુમારોએ બંદૂક તાણી. ડોકરાએ કહ્યું, અરે તમે રાજકુમારો નથી સાચા. કેમ કે વાઘના શિકાર માટે આવ્યા છે? અરે બોલે, તમને એટલું તો હોશ હોવું જોઈએ કે આ વાઘ જંગલનો રાજા છે અને તમે જોધપુરના રાજા થવા માંગો છો, તો તમે તમારો શારીરિક બલ એની સાથે દેખાડો, બંદૂકનો બલ નહીં દેખાડો. તેમણે કહ્યું, શારીરિક બલ કેવી રીતે દેખાડવો? તો એ 80 વર્ષનો ડોહો ઝાડ ઉપરથી કૂદ્યો, હાથમાં પોતાનો સાફો બાંધ્યો અને વાઘના મોઢામાં હાથ નાખીને એનું પેટ ચીરીને એને રાજકુમારોને દેખાડ્યો. એક વાત સમજો, કેવી રીતે સંભવે? વાઘને જોતા હાંજા ગગડી જાય આપણા. પણ એ કરતા રહ્યા ને પ્રયાસ, શિકાર, તો એ વર્ષના ડોહામાં આવી શક્તિ આવી, જેમ પુરુષોત્તમદાસજીમાં આવી. કરતા રહેશો તો એ વસ્તુ બહારથી ભીતર જાય છે. એમ સેવા તમે પ્રભુની કરતા રહેશો ને તો 80 વર્ષના ડોહા હશો તોય તમારાથી સેવા થશે. અને નહીં કરશો ને, મુખિયા ભીતરિયાથી કરાવશો, જા બિલ્લી કુત્તે કો માર, તો મુખિયા ભીતરિયા જ સેવા કરશે. તમને તો આરતી કરવામાં પાછો હાફ આવશે અને પરિશ્રમ થઈ જશે. કે મહારાજને બહુ પરિશ્રમ છે કે 8 વખત આરતી કરવા નીચે પધારવું પડે છે. પાછા 2-4 ભક્તો ચરણ સેવા કરવા જશે કે પ્રભુ આપને બહુ પરિશ્રમ થયો, પ્રભુ ચરણ સેવા કરો. આરતી કરવા પધારવું પડ્યું. આવી પરિસ્થિતિ થઈ જાય ન કરીએ તો. એટલે સેવા એ જે પ્રેમનો આપણો અનુભાવ છે, એ અનુભાવ બહાર પ્રકટ કરવાની પ્રક્રિયામાં ભીતર એનો પ્રભાવ પ્રકટ કરતો હોય છે. તે જાતનો ક્રિયાનો આખો સ્વભાવ છે. એટલે એ સ્નેહ જગાડવાનો એક ઉપાય છે સમર્પણ. એક વાત ધ્યાનથી સમજો, સંસ્કાર રૂપે ભલે આપણે ત્યાં સ્નેહ પ્રયુક્ત ન હોય, પણ અંતે આપણો સમર્પણ પ્રભુ પ્રત્યે આપણા સ્નેહનો અનુભાવ થવો જોઈએ. બલાત સમર્પિત એ સમર્પણ છે જ નહીં. આવી રીતે મહાત્મ્ય જ્ઞાન, સેવા, સમર્પણનું મતલબ શું? એક વાત ધ્યાનથી સમજો કે હું મારી જાતને તારા માટે સમજું. હું મારી જાતને કોઈકના માટે સમજું ત્યારે હું તેના પ્રતિ સમર્પિત થયો. એમ મારું જે કાંઈ છે તેને હું પ્રભુ માટે સમજું તો હું પ્રભુ પ્રત્યે સમર્પિત છું. એ એક ભાવ, એક વિચાર, એક શ્રદ્ધા, એક વિશ્વાસ, એક નિષ્ઠા પંપી નહીં કે સ્નેહને ખીલતા વાર જ નહીં લાગે. એટલે શરણાગતિ, સમર્પણ અને સેવા એ આપણે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રૂપે ખીલી જતી હોય છે. એટલે વાત તેની એ જ છે, પણ એને 4 રીતે વહેંચીને કહેવામાં આવી છે. અને જ્યારે લક્ષણ આપવાનું હોય ત્યારે એને 2 રીતે કહેવામાં આવે છે કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ તે ભક્તિ છે. સોરી, હયા મયા એટલે શું? દયા તો સમજાય છે. હા, આ તો હું કાલે બોલ્યો તે વાત.
દયા તો તમે સમજી ગયા એટલે મારે સમજાવવાની ન હોય. મયા એટલે મમતા, કોઈકને પોતાનું ગણવું. આ માયાથી બનેલો શબ્દ છે. મને એના પ્રત્યે માયા છે, મમતા છે, એ મયા. અને હયા એટલે લજ્જા. જે વાત મેં કાલે જ કહી હતી કે હયા, મયા અને દયા ત્રણેયમાંથી ગયા તે મર્યાદી થયા. આપશ્રીના વચનામૃતો અસરકારક. ધન્યવાદ, આભાર તમારો. તેમજ વાસ્તવિક સ્થિતિનું નિરૂપણ કરનાર છે. હજી બીજી વખત આભાર. પણ તેમાં એક ભયસ્થાન મને જણાય છે કે ભવિષ્યમાં ગોસ્વામી બાળકોમાં તથા સંપ્રદાયમાં બે ફાટા પડી જવાનો ભય મને સતાવે છે અને તેથી બીજા સંપ્રદાયના અથવા કિરીટભાઈજી જેવા અક્ષમ વ્યક્તિઓ લાભ લઈ જશે. ધારો કે પરિવારના કોઈક સદસ્યને કેન્સર થઈ ગયું હોય અને કોઈક પરિવારનો હિતેશી એમ કે ઓછામાં ઓછું નિદાન તો કરાવો કે છે કે નહીં, અને હોય તો એની ચિકિત્સા પણ કરાવો. અને પરિવારમાં એક સદસ્ય એમ કહેતો હોય કે ના, કોઈ નિદાન કરવાની જરૂરત નથી, થશે ત્યારે થશે ને મરશે તો મરશે. તો બે ફાટા પરિવારમાં પડી જતા હોય છે કોઈ ઘરમાં માણસ માંદો હોય તો. મુદ્દો એ નથી કે બે ફાંટા પડી જાય છે કે નથી પડી જતા. મુદ્દો એ છે કે તમારા પરિવારના સદસ્ય પ્રત્યે તમને મમતા છે કે નહીં. તમે એને જીવાડવા માગો છો કે મારવા જ માગો છો. મુદ્દો એ મુખ્ય છે. ફાટા તો પડી જાય, ફાટા તો ક્યાંય પડી જાય. અને એક વાત કહું કે મારા પ્રવચનો કે વચનામૃતો અસરકારક હોય કે નહીં, કે સ્થિતિનું વાસ્તવિક નિરૂપણ કરતા હોય કે ન હોય, પુષ્ટિ માર્ગમાં કેટલા ફાંટાઓ છે એ તમને ગણાવું તો તમને ખ્યાલ આવશે. કે સૌથી પહેલો ફાંટો ભરૂચીઓએ પાડ્યો, પછી જે શ્રી ગોકલેશનો થયો, પછી જય ગોપાલલાલનો ફાંટો થયો, એના પછી ગિરિરાજ પંથ ચાલ્યો, રમણ પંથ ચાલ્યો, યમુના પંથ ચાલ્યો, હવેલી પંથ ચાલ્યો, કિરીટ પંથ ચાલવાની તૈયારીમાં છે. અને સૌથી મજેદાર વાત તમને બતાવું. હું બદ્રીનારાયણ ગયો હતો. મહાપ્રભુજીની બેઠકમાં તપ્તકુંડમાં સ્નાન કરીને હું ચરણસ્પર્શ કરવા જતો હતો. ત્યારે ત્યાંના મુખિયાજીએ મને કહ્યું, હમણાં બહાર ઊભા રહો, બ્રહ્મસંબંધ થઈ રહ્યું છે. મેં કહ્યું એમ? 15-20 જણા બ્રહ્મસંબંધ લઈ રહ્યા હતા મુખિયાજીથી, જેમને પોતાને બ્રહ્મસંબંધ નથી. 20મો કે 21મો નંબર મારો આવ્યો. પછી એમણે ઉપરથી નીચે મને જઈને કહ્યું, તમે મારા જ છો? મેં કીધું હા ભાઈ. તો ચાલે, ફાટા તો થશે જ. કેવી રીતે રોકી શકશો? આ મારા પ્રવચન અસરકારક હોય કે નહીં હોય, આવા ફાટા તો પડવાના જ છે. જ્યારે છૂટથી સેવા કરે કે ન કરે તેને આપણે બ્રહ્મ સંબંધ આપીએ. સેવા કરે કે ન કરે તેને આપણે બ્રહ્મ સંબંધ આપીએ. બેઠકજીમાં નહાવા માટે લોકો બ્રહ્મ સંબંધ લે છે. મારાથી એક ભાઈ એક વખતે બ્રહ્મ સંબંધ લઈ ગયા. બીજાની વાત શા માટે કરું? એક અંગલી બીજાને દેખાડીએ તો 3 અંગલી પોતાની તરફ થાય છે. બ્રહ્મ સંબંધ લઈ ગયા. મેં ચાલુ ખાતામાં બ્રહ્મ સંબંધ આપી દીધો. ઘણી જૂની વાત છે. એક દિવસ ઓચિંતા મારી પાસે આવ્યા કે મહારાજ, નવરાત્રિ આવી રહી છે અને મારે શિવ પંચાક્ષરનું જપ કરવું છે આ નવરાત્રિમાં, અને મેં તમને ગુરુ માન્યા છે,
તમે આજ્ઞા આપો અને આશીર્વાદ આપો કે મારો શિવ પંચાક્ષરનો અનુષ્ઠાન પૂર્ણ થાય. મને ત્યારે ખબર પડી કે જે માણસને મેં બ્રહ્મસંબંધ આપ્યું છે એ વૈષ્ણવ છે ને શિવજીનો ભક્ત છે. હવે બિચારો ખરેખર શિવજીનો ભક્ત હોય તો એની શ્રદ્ધાને તોડવી કેમ? અને જો મને ગુરુ માનતો હોય તો ગુરુ તરીકેના મારા કર્તવ્યથી મારે વિમુખ કેમ થવું કે અન્યાશ્રય ન કરવું એમ એને કહું. મન ધર્મ સંકટ થઈ ગયો. મેં કહ્યું કે જો હું તમને આજ્ઞા આપી દઉં, પણ એક કામ કરો ને, આ ગ્રંથો જરા વાંચી લો તમે. મેં એને 2-4 ગ્રંથ માર્ગના આપ્યા કે વાંચો, અને આ વાંચ્યા પછી તમને લાગતું હોય કે તમને મારાથી આજ્ઞા લેવાની જરૂરત હોય તો હું ચોક્કસ આજ્ઞા આપીશ. અને જો તમે કન્વિન્સ થઈ જાઓ કે મારાથી આજ્ઞા લેવાની જરૂરત નથી તો તમને જે રૂચે તે કરો. એ ગ્રંથો વાંચવા લઈ ગયા અને બીજે દિવસે મારે ત્યાં આમ ફગાવી ગયા કે આમાંની એકે વાત મને માન્ય નથી. ચાલુ ખાતાના અમે લોકો એવા બ્રહ્મ સંબંધ આપતા હોઈએ છીએ. અને આ ફક્ત મારી મોનોપોલી છે એવું નહીં, મોટા ભાગના અમે બાળકો એવી જ રીતે બ્રહ્મ સંબંધ આપતા હોઈએ છીએ કે અમને ખબર નથી હોતી કે જે વ્યક્તિને અમે બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે એને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત ગમે છે કે નથી ગમતા, પુષ્ટિમાર્ગના સિદ્ધાંત મુજબની સાધના કરવાની એની તત્પરતા છે કે નથી તત્પરતા, એને એ ભાવ કૃષ્ણમાં છે કે નથી ભાવ, અને અમે બ્રહ્મ સંબંધ આપતા હોઈએ છીએ. હવે એ બ્રહ્મ સંબંધ છે કે ભ્રમ સંબંધ છે એ મને કોઈ દિવસે સ્પષ્ટ નથી થતો. ઘણી વખતે મારી પાસે, હમણાં તો હું આપતો જ નથી, મને બહુ બીક લાગતી હોય છે, બાકી એક વખતે એક ભાઈએ મારી પાસેથી બ્રહ્મ સંબંધ લઈ લીધો, અને લીધા પછી એમને ઓચિંતી ખબર પડી કે એ મહારાજ હું નહીં, કોઈ બીજો મહારાજ હતો જેના પાસેથી એમને બ્રહ્મ સંબંધ લેવો હતો. ફરી પાછા અપ્રસમાં આવ્યા, ફરી પાછું બ્રહ્મ સંબંધ લીધું. એ મહારાજે પણ પાછો ફરી અમારા ઘરના જ ફરી પાછો બ્રહ્મ સંબંધ આપ્યો. મને ચિંતા થઈ ગઈ કે તો આપણે બ્રહ્મ સંબંધ આપ્યો તો કે નહોતો આપ્યો. એક વખતે એવું થયું કે એક વ્યક્તિ આવ્યા મારી પાસે કે અમારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ કેટલા રૂપિયા લાગશે પહેલાથી ખુલાસો કરો તમે. મેં કહ્યું ભાઈ હું બ્રહ્મ સંબંધ વેચતો નથી, આપું છું. ભલે પણ આપો છો પણ કાંઈક તો અમારે પણ આપવું પડશે કે નહીં ભેટમાં, પહેલાથી ખુલાસો કરો, પોસાય તો અમે લેશું, નહીં તો નહીં લઈએ. મેં કીધું ભાઈ હું આપતો નથી, કોઈ કોહર્ટને પકડ, મેં તારો શું ગુનો કર્યો કે તું મને જ પકડી રહ્યો છે? ના ના, અમારા પિતાશ્રીએ તમારા પિતાશ્રી પાસેથી લીધો હતો. ભાઈ તારા પિતાશ્રી લીલામાં પધાર્યા ને મારા પિતાશ્રી લીલામાં પધાર્યા, હવે છોડને સંબંધને તોડી દે. હજુ તોડવો નથી, બાપનો સંબંધ નિભાવવો છે ને પાછો ખરીદવો છે બ્રહ્મ સંબંધ. આવી જાતની કફોડી સ્થિતિ છે. એક ભાઈએ મને એક વખતે લેટર લખ્યો કે અમારા પિતાશ્રી કે દાદાશ્રી, હવે મને યાદ નથી રહ્યું, ને તમારી દાદીમાએ બ્રહ્મ સંબંધ આપ્યો હતો અને ત્યારથી અમારા ઘરમાં ઠાકુરજી બિરાજે છે. હવે અમારાથી સેવા થતી નથી, એટલે ઠાકુરજીનો બધો જર ઝવેરાત ને ઠાકુરજી અમે તમને પધરાવવા માગીએ છીએ, પણ તમારે કાગળમાં સહી સિક્કા કરીને આપવું પડશે કે એ ઠાકુરજીનો જળ ઝવેરાતને તમે કોઈ દિવસે વેચશો નહીં કે પચાવી નહીં જાઓ. મને બહુ મૂંઝવણ થઈ ગઈ કે એક તો દાદીના વખતનો સંબંધ અને આવી શરત લે, અને ધારો કે હું શરત લખી દઉં અને પછી ડુપ્લિકેટ શણગાર બસાવી દઉં તો એને શું ખબર પડે, એ તો કાંઈ સેવા કરવાનો છે નહીં. એટલે મને બહુ લોચો લાગ્યો. એટલે હું ગયો એ ગામમાં, અને ગામમાં મળવા ગયો, અને મેં જઈને કહ્યું કે તમારે ત્યાં કોઈ શોકેસ છે કે નહીં કબાટમાં? અને કહ્યું કેમ, એમ કેમ પૂછો છો? મેં કીધું તમારા ઠાકુરજીને શોકેસમાં પધરાવી દો, કેમ કે તમને સેવા કરવી નથી, અને મારી પાસે ઠાકુરજી મારા માથે બિરાજે છે, મારી દાદીમાના વખતના નહીં પણ મહાપ્રભુજીના વખતના, અને કેટલા બધા સ્વરૂપની હું સેવા કરું. તે વખતે પેલો ઇમરજન્સી ચાલી રહી હતી, એટલે ઠેક ઠેકાણે ગુજરાતમાં ઓછા બાળ જય ગોપાળ
એમ ભીતો ઉપર લખેલું હતું. તો મેં કીધું હું ઓછા બાળને જય ગોપાલમાં માનનારો વ્યક્તિ છું, કેટલા ગોપાલ મારે ભેગા કરવા? એટલે મારા ઠાકોરજી મારે પાસે બિરાજે છે, તમે તમારા ઠાકોરજીની સેવા ન થતી હોય તો શોકેસમાં મૂકી દો, અને તમારા ઠાકોરજીની જળ ઝવેરાતને પણ શોકેસમાં મૂકી દો કે તમારા દાદા આવી રીતે સેવા કરતા હતા.